હા સર, સોરી ટુ ડિસ્ટર્બ યુ બટ મારે તમને એક ગુડ ન્યૂઝ દેવી છે. ગુડ ન્યૂઝ? હા. અરે વાંધો નહીં, બોલો. શું કહેવા માંગો છો? તમને શું લાગે છે કે હું શું ગુડ ન્યૂઝ દઈ રહી છું? તમે નવું મકાન લેવાના હશો? રોંગ. તો હસબન્ડને કોઈ સારી જગ્યાએ જોબ લાગી ગઈ હશે? એનામાં ક્યાં કાંઈ આવડત છે? એ ક્યારેય આગળ ના વધી શકે. બસ હીરા અને એ હીરાના. હા, પણ છતાંય આમ તો સારું કહેવાય ને કે તમારા હસબન્ડે તમને મતલબ કે અહીંયા નોકરી કરવા માટે આવવા દીધા. અ, હા, હવે એ કાંઈ ઉપકાર નથી કર્યો એણે. એમની ફરજમાં આવ્યું હતું ને એ એમણે કર્યું. પણ સિરિયસલી સર, મને હવે એવું થાય છે કે મેં ક્યાં એવા છોકરા સાથે મેરેજ કરી લીધા. પહેલાં તો વિચાર કર્યો જ નહીં કે લાઈફ છે, લાઈફમાં હું આગળ વધીશ ત્યારે હું ફેસ કઈ રીતે કરીશ એને. ખબર જ ના પડી. સાવ ભોથું છે. ભોથું? હસબન્ડ ભોથું કેવી રીતે હોઈ શકે? કારણ કે એમણે તો તમને અહીંયા ઓફિસ સુધી આવવાની પરમિશન આપી. આ તમે કહેતા હતા કે કંઈક તૈયારી કરો છો, તો એની માટે પણ લગ્ન પછી તૈયારી કરી આપી. સાચું કહું ને સર, તો એ તો એમની ફરજમાં આવે ને, એ તો એણે કરવું જ પડે. નહીંતર ખબર છે કે જો નહીં કરું ને તો ડાયવર્સ લઈ લેશે. બાકી એના જેવા છોકરાને મારા જેવી આટલી હોટ છોકરી મળવી ને બહુ મુશ્કેલ છે. અને એ મળવું તો મુશ્કેલ છે, પ્લસ એમણે તો શું ખાલી મને પૈસા આપ્યા. બાકી આ એક્ઝામમાં પાસ થવું એ બધું તો મેં મારી મહેનતથી જ કર્યું છે ને. એણે કંઈ જ નથી કર્યું. હું મારી મહેનતથી આગળ આવી છું, એમની નહીં. બસ એમનો તો ખાલી એટલું જ હતું કે એણે મને હા પાડી. હશે, એમાં આપણે શું લેવા દેવા? પણ આ ખુશખબરી શું છે એ વાત તો જણાવો. આ બધી વાતમાં એ વાત તો રહી ગઈ. હા, મેં ગવર્મેન્ટ જોબમાં એક્ઝામ આપી હતી ને, હા, પાસ થઈ ગઈ છું હું એમાં. અરે શું વાત કરો છો મેડમ? પાસ થઈ ગયા તમે? હા. મતલબ કે હવેથી મારે તમને હેતલ મેડમ નહીં પણ મેડમ સાહેબા કહેવું પડશે ને? આ ગવર્મેન્ટ અધિકારી જો બની ગયા છો. સિરિયસલી એક વાત કહું તમને, હા, હું ગમે એટલી ઊંચી પોસ્ટમાં જતી રહું ને, પણ આપણે તો ફ્રેન્ડ્સ છીએ અને ફ્રેન્ડ્સની જેમ જ રહીશું. અને સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અ લોટ કે તમે મને આ જોબ આપી અને હું આમાંથી જ આગળ વધી છું. હા, થેન્ક યુ કહેવાનો સવાલ જ નથી આવતો. આ બધું તો મેં તમારા માટે જ કર્યું હતું. આમ પણ હું પારખી ગયો હતો તમારી અંદરની એ વ્યક્તિને, કે જે વ્યક્તિ મહેનત કરવા માટે તૈયાર હતી, તત્પર હતી. સાચું કહું તો તમારી મહેનત રંગ લાવી છે. પણ તમે જ હમણાં વાત કરી ને કે તમારો હસબન્ડ હા તમને સરખી રીતે ખુશ રાખી નથી શકતો, રાખી પણ ના શકે. તફાવત હોય છે એક ભણેલ ગણેલ વ્યક્તિમાં અને એક અભણ વ્યક્તિમાં. હા, તમને શું લાગે છે તમે હવે ગવર્મેન્ટ અધિકારી બની જશો? હા, તમારી આગળ પાછળ લોકો હશે, ઘણા બધા લોકો તમારી સિગ્નેચરની રાહ જોઈને બેઠા હશે. હવે આવા સમયે તમે તમારા અભણ આ હીરા ઘસુપતિને તમારી સાથે રાખશો? મતલબ કે તમારી સાથે હશે તો પણ બે પાંચ જણા પૂછશે તો કેવું લાગશે કે ક્યાં મેડમ અને ક્યાં એમનો અભણ પોતા જેવો, પોતું જ કહેતા હતા ને, એવો હસબન્ડ એમનો. સાચી વાત છે સર તમારી. મને પણ એ જ વિચાર આવતો હતો કે આનાથી હવે છુટકારો કેમ લઉં, કંઈ ખબર જ નથી પડતી. કેટલું નીચા જોયું થશે, કેટલું ઓકવર્ડ ફીલ થશે. હા, હું હવે રીચ લોકો સાથે બેઠક ઉઠકમાં જઈશ તો એ મારી સાથે આવશે તો એમની તો ટીકા થશે, પણ જોડે જોડે મારી પણ ટીકા કરીને જતા રહેશે. સાચી વાત છે તમારી. અને આ વસ્તુ તો હું ક્યારેય કરવા નથી માંગતી. તો પછી હેતલ, તું કહી રહી છે ને કે મેં તારા માટે ઘણું બધું કર્યું છે. હા, તકલીફના સમયમાં તને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, તો પછી ચલ, હા, મેં જે તને સાથ આપ્યો, સહકાર આપ્યો એનું ઋણ ચૂકવી દે. મતલબ કે હું આશા રાખું છું કે તારી સાથે લગ્ન કરી લઉં. જો તું લગ્ન કરેલી સ્ત્રી છે, તને વાંધો ના હોય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. છો વિચાર કરી લેજે, તારી સાથે સમજુ પતિ હશે,
એ પતિને પોતાની કંપની હશે અને ખાસ મારી કંપનીમાં તારી પાર્ટનરશિપ. તું મને ગમે છે, આવી છે ત્યારથી તારા માઇન્ડસેટને સમજી ગયો છું. અને મારા સપનાની રાણી તરીકે જે વ્યક્તિને હું જોતો હતો ને, આજે એ જ વ્યક્તિ અત્યારે મારી સામે કહું તો સાક્ષાત બેઠું છે. તો આઈ લવ યુ. પ્રેમ કરું છું તને ખરા દિલથી અને ખુશ રાખીને તારો સાથ નિભાવીશ. સેમ ટુ યુ. અરે શું આઈ વાત લવ કરે યુ છે? ટુ. આટલી આસાનીથી? મને તો એમ હતું કે હું તને આઈ લવ યુ કહીશ તો તું ક્યાં ક્લાસ 2ની અધિકારી, અને મતલબ કે હું કહીશ તો તું મને ના પાડી દઈશ, મને રિજેક્ટ કરીને જતી રહીશ. રિયલી ને? રિયલી. તો પછી આપણે ટૂંક સમયમાં ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને? હા. ઘરે વાત કરું? નહીં, ઘરે વાત કરીશ તો તારો હસબન્ડ તને શું લાગે છે આવી રીતે છોડી દેવાની પરવાનગી આપશે ખરા? ક્યારેય નહીં. યસ, રાઈટ. આ જ પોઈન્ટ કહેવા માંગુ છું. ભાગીને લગ્ન કરી લઈએ. લગ્ન કર્યા પછી કોઈની મજાલ છે કે ક્લાસ 2 અધિકારીની સામે સવાલ કરી શકે? અને આમ પણ તમારી પાસે તો મેડમ હવે પોલીસ પ્રોટેક્શન અને હસબન્ડ ટુનું પ્રોટેક્શન પણ હશે. રાઈટ છે તમારી વાત. થેન્ક યુ સો મચ બ્યુટીફુલ લેડી. હવે કાંઈ ભાન આવી કે નહીં? અક્કલ આવી કે નહીં? હવે કંઈક સુધર્યો? વાત કરું બીજે? ના, ક્યાંય વાત કરવાની જરૂર નથી. સુધરી ગયો તું? નહીં, તો સમજી ગયો છું. આ પેલી છોકરી કે જેની સાથે મેં વાત નહોતી કરીને એની સાથે વાત કરીને પૂરેપૂરી એની પાસેથી પરમિશન લઈ લીધી છે. હા, કે હવે તું એની સાથે લગ્ન નહીં કરે? નહીં. મારા બા કહેશે ત્યાં જ હું કરીશ, હે ને? હજી વાત અમે રોંગ જઈ રહ્યા છો. ક્યાં જાઉં? હકીકતમાં એની સાથે પરમિશન એવી લીધી છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ, તારા સિવાય કોઈ પણ છોકરીની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. દેવાંગ, તને નથી લાગતું તારી અક્કલ હવે ચરવા ગઈ છે? હાવ ખાડામાં ઉતરી ગયો છે તું. એલા જરાક તો તું વિચાર કર. એક કામ કર, આજે ઓફિસે ન જા, અહીંયા બેસ, શાંતિથી વિચાર કર કે તે જે વિચાર કર્યો છે એ કેટલા ટકા યોગ્ય છે. પરણેલી સ્ત્રી છે, એનો પતિ છે, એના ઘરના બીજા સભ્યો છે, અને તું જો આ કામ કરવા જઈશ તો એક સાથે 2 ઘર બરબાદ થશે, 3 જિંદગી બરબાદ થશે, અને નાક કપાશે આપણું ઈ જુદું, સમાજમાં આપણી ઇજ્જતના ધજાગરા થશે. ના બા, તમે ખોટું વિચારો છો. હકીકતમાં એક સાથે 2 જિંદગી ખુશ થશે. હા જુઓ, એ છોકરી જે છે ને એના હસબન્ડ સાથે ક્યારેય ખુશ નહીં રહી શકે. એનો હસબન્ડ અભણ છે, સાવ ગમાર છે, કંઈ ગતાગમ પડતી નથી. અને છોકરી ક્લાસ 2 અધિકારી, મતલબ કે છોકરી ચાલીને જતી હોય ને તો 2 જણા આમ સેલ્યુટ કરશે. બાકી એની સાથે એનો હસબન્ડ હશે તો અરે કોઈ ભાવ પણ નહીં પૂછે. પણ એની ચિંતા તને શું કામ છે કે એને સલામ ભરે કે એને ઇજ્જત આપે કે ન આપે? એણે એના વરને જોઈને લગ્ન કર્યા છે ને, એ 2 નથી મગજમારી કરતા, તો એના જીવનમાં મગજમારી કરવા વાળો તું કોણ? એ જ સમજાવવા માંગુ છું બા. તમને શું લાગે છે હા તમારો દીકરો ભણ્યો ગણ્યો, પોતાની કંપની ચાલુ કરી દીધી, હા, શું કામ? લોકોની જિંદગી બરબાદ કરવા. ખોટી વાત છે બા. મારું કરિયર બનાવવા માટે. હા હું તો- પહેલેથી જ કહેતો હતો કે હું છે ને જ્યાં સુધી મારું કરિયર નહીં બનાવું ત્યાં સુધી કોઈની સાથે લગ્ન નહીં કરું. હા, તો તું કરિયર બનાવવામાં ધ્યાન રાખ ને. આ ગામની પરણેલી છોકરીઓમાં ધ્યાન રાખીને તારો ક્યાંય ઉદ્ધાર નથી થવાનો. તૈયાર રોટલો જમવા માટે મળતો હોય તો શું કામ રોટલો ઘડવો જોઈએ બા? એઠો રોટલો. યસ, આઈ લાઈક. કારણ કે તૈયાર ભાણું પીરસાઈ રહ્યું છે મને. ખાસ કરીને ક્લાસ 2 અધિકારી છે છોકરી. ટૂંક સમયમાં હજી મારો ધંધો ચાલી રહ્યો છે ને એને અનલીગલી કરી નાખીશ. રૂપિયા છાપીશ, રૂપિયા. અને આમ પણ જે મારે બનવું હતું ને એ બનીને રહીશ હું બા. તું હવે ભાન ભૂલી ગયો છે. તું જે રસ્તે જાય છે ને એ બધું તું ખોટું વિચારે છે, કારણ કે એનું પરિણામ મને દેખાય છે ખરાબમાં ખરાબ પરિણામ છે. કોઈ પરણેલી સ્ત્રીની સામે નજર એ નહીં કરે. એ રૂપનો અંબર કેમ ન હોય? મને બહુ સારું પરિણામ દેખાઈ રહ્યું છે. એ ક્લાસ 2 અધિકારીનો ઉપયોગ કરીશ અને હું અનલીગલી નેતા બની જઈશ. અને ખાસ કરીને લોકોની સેવા કરવાના બહાને એક સમય એવો આવશે કે હું એક મોટો વ્યક્તિ બનીશ
એ છોકરી પણ મારી આગળ ભીખ માંગતી હશે, પછી એ છોકરીને છોડી દઈશ? અને એનાથી આગળ પછી તો મારી સામે માત્ર રૂપિયા હશે. લોકો રૂપિયાના બહાને મારી પાસેથી કેટલાય કામ કરાવશે. બસ મારું વિઝન પૂરું થવા જઈ રહ્યું છે, એટલે મેં નક્કી કર્યું છે કે છોકરી સાથે ભાગીને લગ્ન કરીશ. એટલે થોડા દિવસ માટે બા હું ઘરમાં નથી આવવાનો. દેવાંગ, દેવાંગ, મારા શબ્દો જે હું કહું છું ને એ ધ્યાનમાં રાખ. ધાર્યું તો ધણીનું થશે, તારું ધાર્યું થાય ના. તું ભલે આટલા મોટા મોટા સપના અને તારા આગળની તારું તું બધું લક્ષ્ય જોવે છે, પણ એમાં તું ક્યાંય નથી. આખો રસ્તો તારો કોરો પડ્યો છે, તું ક્યાંય નથી. કઈ ખોટો છે વાંધો તું. નહીં, ખોટો છે. મારે ક્યાંય જવું પણ નથી. મને તો જે મળ્યું છે એમાં ઇન્ટરેસ્ટ છે, જે નથી મળ્યું એનું વિચારવામાં ક્યારેય નહીં. અને તે વિચાર કર્યો છે કે તું ભાગીને લગ્ન કરીશ? Yes. તે એ પણ વિચાર કર્યો કે તે તો વિચારી લીધું સિક્કાની એક જ બાજુ કે હું ભાગીને લગ્ન કરીશ, હું સુખી થઈ જઈશ, એ અધિકારીથી હું નેતા બની જઈશ ને હું પૈસો લઈ લઈશ. પણ લગ્ન કર્યા પછી સામેના પક્ષેથી બધાય આવીને તારું કાટલું કાઢ નાખશે. એ તને નથી ખબર ક્લાસ પડતી? 2 અધિકારી જેને બા છોકરી, તમને ખબર નથી પડતી? ક્લાસ 2 અધિકારીની પાસે બધા હોદ્દાઓ હોય છે. અને ખાસ કરીને જે છોકરીએ પોતાની કરિયર બનાવી લીધી છે એ છોકરીને પોતાની જાત માટેના નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર ગવર્મેન્ટ આપે છે. તારું માથું ક્યારે વઢાઈ જશે ને એ કદાચ તને નહીં ખબર પડે. ઊંઘમાં ને ઊંઘમાં તું ઉડી જઈશ. હું દીકરા વગરની થઈ જઈશ અને ઓલી છોકરી એના ધણી વગરની થઈ જશે. જોઈ લઈશું, સમય બતાવશે બધું. આ સમયની વાત છે. શું કામ ને સમયને ખોટે ખોટો રિવાઇન્ડ કરીને જોયા કરવો? દેખાય છે મને સમય તારો ખરાબમાં ખરાબ. તો પછી તૈયાર રહેજો. હા, તમારી વહુને લઈને આવું ને તો એની હારથી ઉતારવા માટે. મારે આંગણે તારી વહુ નહીં આવે. તારે એને લઈને જ્યાં જવું હોય ને ત્યાં જા. મારે આંગણે તારી વહુ નહીં આવે. જા. તો પછી તમે પણ જતા રહેજો વૃદ્ધાશ્રમમાં. જરૂર નથી મારે એવી માની. પપ્પા, હા, આમાં હોતી આવશે. આમાં હા શું આવશે આમાં? હા, હેતલનું નામ આમાંય આવશે. એટલે કેમ હેતલનું નામ આમાં આવશે? અરે એને આ ઓલી શું કહેવાય ક્લાસ 2 માં જ આવવાની છે એ. ક્લાસ 2 એટલે જે અત્યારે ભણે છે એ એક ક્લાસમાં ભણે છે અને પછી બીજા ક્લાસમાં જાય એમ? અરે એવું કાંક હતું, કાંક ક્લાસ 2 ની નોકરી કે એવું કાંક હતું. હું અરે ભૂલી ગયો. ડોબા, એને મોટો અધિકારી કહેવાય. ક્લાસ હા, એ જ. 2 અધિકારી. એ જ સમજ્યા. પછી તો આમ જુઓ, તમે શેરીમાં આયલા જાઓ ને તોય આમ જો બધા શું કહે ખબર? આ જો પેલા અધિકારીના હાહરા છે એમ કહે. અને તમારે પછી બહુ મિત્રો વધી જાય હો. એ તો અને તારી વાત સાચી છે. અને ઊભા થઈ અને સલામ કરશે તમને હોતી. તમે કહેતા હતા ને મને કે નથી ભણાવી. જોયું? ભણાવી તો કેવો ફાયદો છો. ના ના, એ વાત તારી બરાબર છે. આપણી હેતલ ભણશે પછી નોકરી કરશે અને એક આવકે ચાલુ થઈ જાય ને આપણે. હા, આવક કઈ ચાલુ થઈ જાય. અને મને તેણે શું કીધું ખબર? એ કે મારો પગાર ચાલુ થાય ને એટલે તમારે ઘરે બેસી જવાનું. પછી આપણે બાપ દીકરાને છે ને વાતો કરવાની. અરે ના રે ના હોય, એમ કાંઈ નથી કરવું. ગમે એટલું માણા 100 વર્ષનો થાય ને તો એને કામ તો કરવું જ પડે. કામ કરે ને એ રૂડો લાગે. ગમે એટલી જાહો જલાલી હોય ને તો એ માણસે કામ તો કરવું જ પડે. બેઠા બેઠા કાંઈ ન થાય. બેઠા બેઠા છે ને માણા આખો ભાંગી જાય. એને નવરા પીડા નક્કો જ જાય. એમ નથી કે નવરા માણો નક્કો જ જાય. એને 1 લાખ 1.5 લાખ પગાર હશે તો પણ એને એ પછી મને જવાય નહીં દે કામે. કારણ કે એ ભણતી ત્યારે તમને ખબર છે ને હું રાતે 12 વાગે ઘરે આવતો. આ બધી એને ખબર છે. દિવસ પાળીને રાત પાળી 2 ભરતો. તઈ એટલી ભણાવી કયો હું? હે હા, આપણા પરિવારમાં એક ઇતિહાસ બની જાય કે હારાએ એની વહુને ભણાવી, બાપ એની દીકરીને ભણાવે. આ તો ઉલટું થયું કે હારાએ એની વહુને ભણાવી અને મેં છૂટી આપી. આમ કામ કરીને તો એ આ મને તારા વિચાર બહુ ગમ્યો. પહેલાં મને એમ થયું કે આ અશોક હાવ ખોટું કરે છે, આમ કાંઈ થોડું કંઈ વહુને ચડાવે. પણ હવે એમ થાય છે કે નહીં, તું ભલે ઓછું ભણેલો રહ્યો પણ વધારે ભણેલો હોય ને મોટો કલેક્ટર, એને તારી જેવો વિચાર ન આવે છે. એટલે આ તમારા સંસ્કાર છે. હું ક્યાં વધારે ભણ્યો છું સમજ્યા? અને હું શું કહું પછી છે ને આપણે અહીં નથી રહેવું. અહીંયા પછી નથી રહેવું. અરે આયા આપણે વર્ષો થાય રહેવી છે, આમાં શું વાંધો છે? તો આ છોડવું પડશે. કારણ કે આ અધિકારી બની છે ને તો જો મોટર, મોટો બંગલો બધું મળશે.
અરે મોટો અધિકારી તો એને બનવા દે જી. અને બોલો રાટલાના ફોન છે ને મારામાં બહુ આવ્યા હતા. એ કે તારી વહુને હું કામ ભણાવીશો અત્યારે ન ભણાવે. એ હોતે મેણા મારતો ને મને, હું એને હોતે ફોન કરવાનો છું. અરે તને તો એ એકલો જ મેણા મારતો હતો. મને તો બધા કહેતા હતા કે આવી રીતે કાંઈ થોડું ઘરકામ કરાવવાનું હોય વહુ પાસે. અને આ તમે દીકરી માનતા હોય એ વાત અલગ છે, દીકરી માનવી જ પડે વહુને. પણ એટલું બધું કંઈ લાડપાડ ન કરાય, સમજ્યા? હવે ઉંમર થઈ ગઈ, હું એની ઉંમર છે ભણવા જવાની. અરે મેં ત્યારે હું બધાને જવાબ દેતો, અરે માણા ગૌઠો થાય ને તો ગમે કંઈક નવું શીખવું હોય ને તો એનામાં ઉંમર નડતી જ નથી. માણા ઓલું હું પૈડાવાળા એટલે કે શું કહેવાય એને, સ્કેટિંગ. હા, સ્કેટિંગ. ઓલું એ હોતે ને 51 વર્ષે એ હોતે ને માણસ શીખીએ કે તરવાનું શીખીએ કે દોઢિયા શીખીએ કે બધું માણસ શીખીએ કે બાકી અંદરથી એને જુસ્સો હોવો જોઈએ કે મારે શીખવું છે તો બધું કરીએ કે જો. હા, સાચી વાત છે. પણ એ હેતલે કરી બતાવ્યું હો બધું. હે સારું થયું એને કરી બતાવ્યું, સમજ્યા? અરે તારી માં હોતે ને મોઢામાં આંગળા નાખી જાય. હવે એને શરમ આવશે આ તમારી સામે આવતા કે હું ના પાડતી હતી ને તમે આ પાડતા હતા, અને અત્યારે નોકરી લાગી ગઈ. અને હેતલને તું કહેજે કે પેલો પગાર આવે ને એ તારી માના હાથમાં આપે, સમજ્યા? તારી મમ્મીના હાથમાં આપે ને તો એ રાજીના રેડ થઈ જાય. ભલે. અને આમ જોઈએ ને એમ કહેતી હોય ને મારા પગ નથી હાલતા, મારા ટાટિયા દુઃખી કામ કરી કરીને પેલું રૂપિયાની ગड्डी જોઈએ ને એટલે ભલભલા મળશે, પગ હાલવા ને હાથ પગ હાલવા મળશે ને જરીકે થાકે નહીં લાગે એને. સાચી વાત છે. હવે તો નકરી છે ને આ સોસાયટીમાં નકરી આપણી વાતો જ થાય. સારુંથી ભણી ગઈ, સમજ્યા? અને એને કહે છે ગમે કંઈક નોકરી કરે ને કંઈક સરકારી નોકરી જો એને લાગી જાય ને તો ઈમાનદારીથી નોકરી કરવાની હોય. એ છે ને બહુ સાચી વ્યક્તિ છે ને કોઈ દી કોઈનું ખોટું નહીં કરે, સમજ્યા? એટલે તો એને નોકરી લાગી છે, હોશિયાર છે. હેતલ તો છે જ ને આપણે. હેતલને હું આપણે નહીં, હું નહીં ઓળખતો, બધી રીતે સારી છે. આ તો એને વળે એને પરિસ્થિતિ ખરાબ હતી એટલે બિચારી ભણી ન શકી. અને એમાં આપણી જેવું ઘર મળ્યું. જો એની ભણવાની ઈચ્છા હતી અને જો પૈસાદાર ઘર મળ્યું હોત ને, પણ ઓલા પૈસાદાર ઘરવાળા હોત ને ઘણા હું ઓલા જૂનવાણી વિચારવાળા હોય એ ન ભણાય આવી કે તો આની ઈચ્છા તો અધૂરી રહી જાત ને. હા, એ વાત સાચી. પણ આમ જો હવે આપણું નામ ને નામ જ, બીજું કાંઈ જ નહીં. હેતલ, આજ હું બહુ ખુશ છું હો. હું તારી હાટું છે ને આ ગિફ્ટ લાવ્યો છું. શું ગિફ્ટ લાવ્યા છો મારી માટે? હું હશે કહેતો? ડાયમંડની રિંગ? નહીં. ચેન? નહીં. પેન્ડલ? નહીં. તો શું લાવ્યા છો? અરે હું લાવ્યા છું મંગળસૂત્ર છે. અને આ તે ગળામાં કેમ મંગળસૂત્ર નથી પહેર્યું? અશોક, હા તમે ઓલું કઈ ગયું? મંગળસૂત્ર જૂનું હતું એ ક્યાં ગયું? હે આપી દીધું. અને આ ટૂંકા કપડાં હાવ પહેર્યા છે. જો સોરી, પણ હા મંગળસૂત્ર મારે નથી જોઈતું. કેમ? અશોક, આ શોર્ટ્સ કપડા સાથે મંગળસૂત્ર ના સારું લાગે. ખાલી હા એક મેં પેન્ડલ પહેર્યું છે ને એ જ સારું લાગે. અરે વાંધો નહીં, તું સાડી પહેરને તઈ પહેરજે તમ તારે હો. અશોક, મને હવે સાડી નથી પહેરવી. હું ક્યારેય હવે સાડી કે ડ્રેસ સામે તો જોઈશ પણ નહીં. કેમ? ઓનલી ફોર શોર્ટ્સ. એટલે એનું કાંઈ કારણ? કારણ જ્યારે મેં તમને મારા સપનાની વાત કરી હતી ને, સાથે સાથે મારું બીજું પણ સપનું હતું કે મને છે ને શોર્ટ્સ કપડાં જ ગમે છે અને એ હું પહેરી નથી શકતી, તો હવે હું શોર્ટ્સ કપડાં જ પહેરીશ. એવું હોય? એવું જ હોય. અને જનરેશન પ્રમાણે ને સમય પ્રમાણે અત્યારે તો બધા પહેરે જ છે ને, નોર્મલ છે ને. ઈ જી હોય ઈ. પણ આજ તને મને બહુ જ ખુશી થાય છે હો. આ તને નોકરી લાગી જાય હે. અને તને હું કહું, આ પપ્પા મને પૂછતા હતા કે એ પૈસા તો આપશે ને, તો તું પૈસા તો આપે ને હે. આ જો હું પૂછવા ગયો ને પહેલી વાર તને ભણાવવાની હતી ત્યારે એણે પૂછ્યું હતું, એટલે મેં કીધું હતું કે બહુ ઝાઝા પૈસા લાવશે મહિને ને મહિને. હું પૈસા તો આપીશ જ ને, અને મેં તમને પ્રોમિસ પણ કર્યું હતું કે હું તમને ફ્રી બેસાડી દઈશ, નવરા, એકદમ નવરા બેસાડીને રાખીશ ઘરે. હા, તે તું તો કેવી વાત કરજો. નવરું છે ને મજા ન આવે. હું છે ને તારી હારે આવે. ના, મારું સપનું પૂરું નહીં કરો. હા પૂરું કરાય. હવે તો આમ જો
હવે આમ શેરીમાં હાલ્યો જાઉં કે ગામમાં જાઉં ગમે ત્યાં જાઉં ને આમ જાઉં વટથી બધાને કહે કે મારી ઘરવાળી તો છે ને એ મોટી અધિકારી છે અધિકારી. કેવું જ પડે ને, તમારી તો મહેનત છે અને મારી પણ મહેનત છે સાથે સાથે. હાચી મહેનત તો છે ને તારી છે, તો તે એટલી મહેનત કરી તો તને આ નોકરી મળે ને. સાચી વાત છે હો અશોક તમારી. હું તમને શું કહેતી હતી, હા. આ તમે પપ્પા કહેતા હતા કે મારે પૈસા આપવા પડશે, તો મારે થોડાક દિવસ ટ્રેનિંગ માટે જવાનું છે. એટલે આ નોકરી લાગી જાય એટલે એની હાટું ટ્રેનિંગ લેવી પડે એમ ને. લેવી પડે. 5-6 દિવસની હશે એ ટ્રેનિંગ. 5-6 દિવસ તને ખબર છે આ આખો દી મારો હાવ કેવો જાય તને ન જો ને ત્યાં લગી હક જ ન થાય. હું જો મને પાણીની તરસ લાગી હોય ને તો હું પહેલા તને જોવા આવું પછી પાણી પીવા જાઉં. મને તારી વગર નહીં ગમે નહીં. ઈ એક દીનું કરી નાખ, 5-6 દિવસ નહીં. હા જુઓ, તમે મારી વાત કેમ નથી સમજતા? મેં આટલી બધી મહેનત કરી છે અને એક હવે 5-6 દિવસ માટે હું ટ્રેનિંગમાં ન જાઉં ને તો મારું આખું કરિયર બગડી જશે. તું જાજે હાલ, વાંધો નહીં, તું 5-6 દિવસ જાજે, પણ હું ફોન કરું ને એટલે તરત ઉપાડજે. સોરી અશોક, ત્યાં એ લોકો ફોન યુઝ કરવાની મનાઈ છે. ડિસ્ટર્બ થાય ને લોકો. જો હાથમાં ફોન હોય તો તમે ગમે તેટલી મને સલાહ આપતા હશો, પણ મારું ધ્યાન શેમાં હશે? એ વાત હાચી તારી. હું ધ્યાન આપી શકીશ? કાંઈ વાંધો નહીં, હું છે ને સાંજે ફોન કરીને આપણી બે વાત કરશું બસ. અશોક, તમે કેમ નથી સમજતા? મને કોઈ પ્રોબ્લેમ નથી સાંજે ફોન કરીને તમારી સાથે વાત કરવાનો, પણ આખો દિવસ ટ્રેનિંગ લઈને હું થાકી ગયો છું અને ત્યાં સવારે 7 વાગે ત્યાં રેડી થઈ જવાનું હોય, એટલે રાતે 1-2 વાગ્યા સુધી તમારી સાથે ફોનમાં વાત કરું, પછી સવારે હું બગાસા ખાઉં, એ તમને ગમશે? તો આપણે કાંઈ ખોટા છે ને આપણે ખોટા ઉજાગરા કાંઈ નથી કરવા. હું તમ તારે વાંધો નહીં, તારો ફોટો જોઈને ખુશ રહી બસ. પણ જો પપ્પાએ મને કીધું શું ઓલો પગારનું નહીં એટલે. જો અશોક, હું આ બધી મહેનત કોના માટે કરું છું? આપણા ઘર માટે જ કરું છું ને, તો હું આપીશ જ ને. અને થેન્ક યુ સો મચ 5 દિવસ આમ તેમ કરવા માટે. અરે થેન્ક યુ એમાં થોડું કહેવાનું હોય. તું થોડી કોક છો હે. સારું, કંઈ નહીં. જુઓ, મેં નવો ફોન લીધો છે. લે iPhone છે. આ તો પણ બહુ મોંઘો ફોન આવે. આ હું જાઉં ની શેઠ પાસે ફોન છે. બસ મેં એ જ લીધો છે. લે હાય દામિની. હેતલ, આ શું વેશ બનાવ્યો છે તે? આ શું પહેર્યું છે? વેશ મતલબ શું? તું શું કહેવા માંગે છે? કપડાં પહેર્યા છે, શોર્ટ્સ કપડાં. હવે હું ગવર્મેન્ટ ઓફિસર થઈ ગઈ છું તો હવે હું સાડીને ડ્રેસ શું કરવા પહેરું? હવે તો હું આવી જ રીતે જ રહીશ. જીન્સ ટોપ પણ પહેરી શકે. જો મને ખબર છે કે તું ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરવા લાગી છે, પણ એની પહેલાં તું ઘરની વહુ પણ છે, યાદ છે ને? ભૂલી નથી ગઈ ને? બધું યાદ છે, પણ સમય પ્રમાણે પણ રહેવું પડે ને. અને રહી વાત આ જીન્સ પહેરવાની, તો મને જીન્સ તો પહેલેથી જ નહોતા ગમતા, શોર્ટ્સ કપડાં જ ગમે, એટલા માટે હું બધા શોર્ટ્સ કપડાની શોપિંગ કરી આવી છું. તારી મરજી, તારું ઘર છે, તારા ઘરે જઈને જેમ ફાવે એમ તું રહી શકે છે. મારે તારું એક કામ હતું. બોલો, હવે શું કામ છે? હવે છે ને હું તારી કોઈ મદદ નથી કરવાની, કારણ કે તારી એકવાર મદદ કરીને તો તારા સાસુએ મને ઘણીવાર સંભળાવ્યું છે. જો મારા સાસુનું તો એ જ કામ છે, સંભળાવવાનું. એમને બીજું કોઈ કામ જ નથી. જો તું મારી ફ્રેન્ડ છો કે નહીં? શું? તો પછી હેલ્પ કરવી પડે ને. હા બોલ. હા, વાત જાણે એમ છે કે હા તે જ્યાં મને જોબ કરવા માટે મોકલી હતી ને, ત્યાં અમારા બોસ હતા. ઓળખું છું, આગળ બોલ. એ બોસ સાથે હું મેરેજ કરવા માંગુ છું. શું? ચસકી નથી ગઈ ને તારી? શું બોલે છે ખબર છે તને? લગ્ન તને મજાક કરવા માટે હું જ મળી? મજાક નથી કરતી, સિરિયસ વાત કરું છું. અને હું એ જાણવા જ આવી છું. બાકી બધું તો હું એમના વિશે જાણું છું, પણ તારા પાસે પણ જાણવું જરૂરી હતું. એમનો સ્વભાવ, એમના ઘરમાં બધું વ્યવસ્થિત ને ઓ સારું. જાણવા વાળી, તારા લગ્ન થઈ ગયા છે અશોકભાઈ સાથે, યાદ છે ને? યાદ છે. અને અશોક સાથે હું ડિવોર્સ લેવાની છું, કારણ કે હવે હું ક્યાં ને એ ક્યાં, એ મારી સાથે આવે નહીં. એની ઓકાત પણ નથી મારી સાથે રહેવાની. હા, તું ક્યાંય નહોતી ને ત્યારે અશોકભાઈ જ તારી સાથે હતા, અને આજે જ્યાં તું છે ને ત્યાં પણ પહોંચાડનાર બીજું કોઈ નહીં, અશોકભાઈ જ છે. ભૂલી ન જતી. એમણે કર્યું છે શું?
કંઈ જ નહીં, ખાલી હા પાડી છે. બાકી બધી મહેનત તો મારી જ છે ને. હા, તને ખબર છે તે ભણવાનું ચાલુ કર્યું, નોકરી ચાલુ કરી, તારા ઘરમાં કેટલા ઝઘડા થતા હતા. આ બધાની સામે અશોકભાઈ બોલ્યા છે, બધાની સાથે ઝઘડો કર્યો છે એમને. એમની ફરજ આવે છે બોલવાની. એમની ફરજ આવે છે, એક પતિ તરીકે એમની ફરજ આવે છે કે તારા સપનાઓ પૂરા કરે, અને એમને એ સપના પૂરા પણ કર્યા. પણ તું શું કરવા જઈ રહી છે? હું જે કરું એ તારે મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. હું જે તને પૂછું છું ને એટલો જ જવાબ આપ. અને રહી વાત આ અશોકની, તો એ કોઈ દિવસ હીરામાંથી ઊંચો આવવાના જ નથી. આજે સાચે મને અફસોસ થાય છે. તારા સાસુ જે વાત કહેતા હતા ને એકદમ સાચી પડી. એમણે કહ્યું હતું મને કે હેતલને જોબ પર લગાડીને મેં બહુ મોટી ભૂલ કરી છે, અને આજે એ વાતનો મને અફસોસ થઈ રહ્યો છે. કોઈએ કંઈ જ ભૂલ નથી કરી. અને રહી વાત તારે અફસોસ કરવાની, તો તારે આ વાતનો અફસોસ ના કરવાનો હોય. તારે તો હેપી થવાનું હોય કે હાશ, મારી ફ્રેન્ડ ગવર્મેન્ટ જોબમાં લાગી છે તો એ પ્રમાણનો પતિ પણ ગોતે છે. હા, અશોક મારી સાથે ક્યાંય પણ ના આવે. મને તો એ જ પસ્તાવો થાય છે કે પહેલાં મેં મેરેજ કરતાં પહેલાં વિચાર્યું કેમ નહીં કે હું કોની સાથે મેરેજ કરું છું. અચ્છા, તો દેવાંગ સાથે લગ્ન કરીને તું ગઈ હોત અને પછી ભણવાનું ચાલુ કર્યું હોત તો તને શું લાગે છે કે દેવાંગ તને સપોર્ટ કરત એમ? હા, કરે જ. કેમ કે એ સ્ટડી કરેલો માણસ છે, ઊંચી પોસ્ટ છે એની, અને આ અભણ, એક નંબરનો અભણ છે. સારું તો સમજ્યા, પણ આ દેવા એ બુદ્ધિ વગરનો છે. અરે પોતે તો કુંવારો છે, પણ તું પરણેલી છે, એને જરાક તો વિચાર કરવો જોઈએ ને. આમાં એની પણ મરજી છે કે તું તારા મનની કહાની કહે છો. એની પણ મરજી છે. એણે પણ મને પ્રપોઝ કર્યું છે, અને અમે એકબીજાને લવ કરીએ છીએ, લાઈક કરીએ છીએ. મને પ્રોબ્લેમ નથી, એને પ્રોબ્લેમ નથી, તો બીજા કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તો તારા કોઈ સવાલના જવાબ મારી પાસે નથી. આજ પછી છે ને ક્યારે મારા ઘરે ના આવતી, અને આ વાત લઈને તો બિલકુલ નહીં. ભૂલી જજે કે તારી કોઈ ફ્રેન્ડ પણ હતી. તું મારી ફ્રેન્ડ છો કે દુશ્મન, એ જ નથી સમજ પડતી મને. દુશ્મન જ ગણે છે ને તું. ફ્રેન્ડ છું ને એટલે જ સાચી સલાહ આપું છું. પછતાઈશ જોજે. તને ખબર નથી કે તું કોની સાથે વાત કરે છે. કોની સાથે વાત કરું છું? એક ઘમંડી છોકરી સાથે, જેને નોકરી હોવાનો ઘણો પાવર આવી ગયો છે. પાવર કોઈ નથી આવ્યો. ચાલ, હું જાઉં છું. ખોટું જ અહીંયા મારું માથું ફોડવા આવી. હવે જણાવીશ ક્યારે આવશે તારી બાયડી? અઠવાડિયાનું કીધું હતું ને, ત્યારે કીધું અઠવાડિયું ત્યાં ટ્રેનિંગ છે ને પછી આવી જાય ને, તો આ વાતને 15 દિવસ થઈ ગયા. હવે ક્યારે આવશે? અરે ફોન નથી ઉપાડતી, જવાબ નથી આપતી. એ નહીં જવાબ આપે. તમને ખબર છે ત્યાં છે ને ફોન ઉપાડવાનો છે ને બંધી છે, ત્યાં ન ઉપાડવા દે એટલે. અને આ 8 દીનું કીધું તું, કદાચ વધારે ટ્રેનિંગ લેવાની હશે એટલે થોડુંક મોડું છું. તમે આટલા બધા રાયડું હું નાખો છો, આવી જાહે. અરે પણ ફોન તો એમ કે ત્યાં બંધી હશે તો હાજે તો ફ્રી થઈ જાય કે નહીં? આખો દી હું રાત નથી નકરી એ લોકો પરીક્ષા લીધા કરે. થાકી ન જાય, આખો દી ટ્રેનિંગ લેતી હોય. અને આ નોકરીનું તમને ખબર છે ને કેવું છે એટલે. અને સાંજે પછી હોઈ જાય એટલે ફોન ન ઉપાડે. પણ કમસે કમ ખાલી એકવાર એમ તો કહી દે ને કે હું ફોન નહીં કરી શકું, હું એટલા દિવસ પછી આવી જાય. એમ એક ફોન તો કરે કે નહીં? એ ગઈ પછી એકે ફોન નથી આવ્યો. આ તારી મમ્મી ફોન કરે તો ફોન લાગે નહીં, ક્યાંય ઉપાડે નહીં. અત્યારે વાગ્યા કેટલા? હા જોઈ લે. હા, આખો દિવસની એની ટ્રેનિંગ હોય ને. આખી રિંગ પૂરી થઈ ગઈ પણ રિસીવ ના કર્યો તમારા મેડમે. બહુ ભણાવવાનો શોખ છે ને તને એને? નોકરી કરવી હોય ને તો પછી થોડુંક સહન તો કરવું પડશે આપણે, સમજ્યા તમે? એ વાત બરાબર છે. કંઈક વળી અટવાઈ ગઈ હોય અથવા ફોન ન હોય એની પાસે. અરે મારે તો નોકરી કરાવી જ નથી, તમે લોકોએ પડારા લીધા છે નોકરી કરવી, નોકરી કરવી, નોકરી કરવી. પૈસા જાજા લાવશે ને તો તમે જ સામેથી કહો કે નહીં ભણી તે સારું થયું. હા હા, બહુ પૈસા લઈને આવશે. હા, 8 દિવસના 15 દિવસ થઈ ગયા, તને જવાબ નથી આપતી, મને જવાબ નથી આપતી. અરે ઘરની કોઈ પડી નથી એવી કેવી તારી બાયડી? હું તો ના જ પાડતી હતી કે નહીં ભણાવ. અરે જોજો જલ્દી આવશે, તમે ઉપાધિ કરો માં. મારું કહેવાનું, તું એટલી બધી ગુસ્સે હું કામ થશો? જો એને ભણવાનું બધું પૂરું કરી લીધું છે, હવે એને છેલ્લું ટ્રેનિંગનું બાકી છે તો કોઈ એની હાટું કાંઈ થોડું આપણે મોઢું બગાડાય? હવે અત્યાર લગી આપણે જો કાંઈ દાંત કાઢતા દામિની બે આને હવે કાંક સમજાવો ને.
આ છે ને ક્યારુના રાયડું નાખે એને કહો કે એને ટ્રેનિંગમાં ગયા હોય ને તો ફોનમાં વાત ન થાય એકવાર એને કહી દો એટલે એને નિરાય થાય. હવે એ મને શું સમજાવતી મને બધી ખબર પડે છે. નવી નવાઈની તારી બાયડી ટ્રેનિંગમાં નથી ગઈ ને આખો દિવસ 24 કલાકમાં એક પણ વાર એને સમય નથી મળતો. અરે દામિનીની મોટી બેન ગઈ જ છે ટ્રેનિંગમાં સમજા એટલે એને બધી ખબર જ હોય. દામિની કહી દે કે આને એવું ત્યાં બહુ માથાકૂટ હોય ને એટલે ન લગે ફોન. આંટીની વાત સાચી છે. લે હવે તો ક્યારેય પાછી નહીં આવે. અરે શું આ કેવી વાત કરો છો? પાછી નહીં આવે એટલે એ કોઈ ટ્રેનિંગમાં નથી ગઈ, તો ભાગી ગઈ છે. હેતલ ભાગી ગઈ. કી ગઈ મને તો પહેલેથી એના લક્ષણ ખબર હતી. આલે આપણે ભણાવી ગણાવી નોકરી કરાવડાવી હવે નોકરી લાગી ગઈ એટલે એના ભાઈના ઘરે ભાગી ગઈ. અરે પણ ભાઈને ઘરે ગઈ છે રોકાવા સમજા અને આને હરખ ન થાય. અરે હું મારા ભાઈને કહું કે જોયું મને નોકરી લાગી ગઈ છે મને હરખ તો થાય. હવે હાનો હરખ વાંધો ને એમ જુઓ છે ને હું છે ને એને ઘરે જઈને કે તમ તારો અડધો પગાર તમે રાખજો ને અડધો અમે રાખશું બસ. હે ભગવાન તમે મારી વાત નથી સમજતા. એ ભાગી ગઈ એનો મતલબ એમ નહીં કે એના ભાઈના ઘરે ગઈ છે, કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. હે કોઈ છોકરા અરે જો હું તમને સમજાવું છું. એ જે ઓફિસમાં કામ કરતી હતી ને ત્યાં એનો બોસ દેવાંગ એની સાથે ભાગી ગઈ છે. જ્યારે અહીંયાથી ગઈ ને ત્યારે મને મળીને ગઈ હતી અને એની પહેલાં પણ એકવાર મારા ઘરે બધી જાણકારી લેવા આવી હતી. એને મને કહ્યું હતું કે એની સાથે લગ્ન કરવા માગે છે. જો મેં એને ઘણી સમજાવી પણ એ સમજી નહીં. એકની બે નથી. મારી હારે બહુ મોટો અન્યાય થયો છે. અરે મેં મારી આખી જિંદગી એની વાહે બગાડી નાખી. રાતને દિવસ મહેનત કરીને એને ભણાવી. હા એને નોકરી મળી અને હા આવડો મોટો એણે દગો કર્યો મારી હારે. વિશ્વાસઘાત કર્યો છે એના પિયરે. હા કરે ને વિશ્વાસઘાત. થાય તારી હારે દગો. ના પાડતી હતી નહીં ભણાવ નથી નોકરી કરાવી ઘરમાં રાખ પણ નહીં. બાપ દીકરાએ બંને બે ઉપાડા લીધા હતા. ભલે ને ભણતી હોશિયાર થશે આગળ વધશે અને આપણું નામ થશે. લે આ તારું મારું અને તારા પપ્પાનું નામ ડૂબાડીને ગઈ. મને નહોતું લાગતું કે હેતલ કોઈ દે આવું કરે. અરે મને એવો કોઈ દી વિચાર નથી આવ્યો. એણે કીધું કે રવિવારે મારે જવાનું હોય તો હું રવિવારે કહેતો કે જા તમ તાર તું ભણ. પણ મને નહોતી ખબર કે એ આવું કરશે એમ. અરે આપણને શું ખબર હોય. અને અમે તો એને દીકરી માનતા હતા દીકરી કે આપણે દીકરી હોય તો આપણે કેમ ભણાવી એમ. આ બહુ છે પણ આપણે એને દીકરી માનીને એને ભણાવી પણ એને આવો બદલો આપ્યો. આપણા ઉપકારનો બદલો એને આવી રીતે આપ્યો. શું આ બધું મારા કારણે જ થયું છે. મેં જેને નોકરી પર લગાવી હતી. ના ના દામિની તારા કારણે કાંઈ ન કહેવાય. એ હતી જેવી તારા કારણે શું. હું તો ઘરમાં આવીને ત્યારથી એના લક્ષણ પારખી ગઈ હતી. આ લોકોને કહીને થાકી કે આને કંઈ ભણાવવાની જરૂર નથી. ભણવાના નામે રખડતી હતી અને નોકરીના નામે હાથ જાગરા ઉડાડતી હતી. મમ્મી એણે મને એમ કીધું હતું કે મારે મારું સપનું પૂરું કરવું છે. હા હતું ને એનું સપનું. ભાગવાનું સપનું હતું. હવે રડીને શું ફાયદો. આપણી તો ઇજ્જત ગઈ ને. સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યા. શું કહીશું બાયડી ભાગી ગઈ. અમારા છોકરાની બાયડી એને મૂકીને ભાગી ગઈ. હવે લોકો વાતો કરશે ને એ અલગ. મને તો લાગે છે આ પહેલેથી જ એવી હશે પણ ભણેલી નહોતી ને એટલે શું કરે. હવે એની પાસે ભણતર આવી ગયું પૈસા આવી ગયા. કહેવાય છે ને કે પૈસા આવે ને એટલે માણસ પછી અંદર જે તત્વ પડ્યું હોય ને એ જ બહાર આવે. અંદર જો લોભ હોય ને તો લોભ જ બહાર આવે. બસ આવી જ રીતે આનું ચારિત્ર પહેલેથી ખરાબ જ હશે. તો જ પૈસા આવે ને એટલે એનું ચારિત્ર વધારે ખરાબ કરવાનો એને રસ્તો મળી ગયો. આની પહેલાં ઘણીવાર મેં તમને લોકોને વાત કરવાની કોશિશ કરી પણ હિંમત જ ના થઈ. આજે ન છૂટકે મારે તમને લોકોને વાત કરવી પડે. અશોકભાઈ કોઈના ઉપર એટલો આંધળો વિશ્વાસ પણ ના મૂકવો જોઈએ. વિશ્વાસ? અરે મને થોડી ખબર હતી કે હા મેં વિશ્વાસ મૂક્યો છે એનો એ હા વિશ્વાસઘાત કરશે. હું તો એમ વિચારતો હતો કે એ જાહે નોકરીએ તો પગાર વધારે આવશે
અને આપણા ઘરની પરિસ્થિતિ સુધરશે અને એનું સપનું પૂરું થાય. અરે પતિ પત્નીનો સંબંધ છે ને એ તો એક વિશ્વાસની દોરીએ હાલતો હોય. અરે મેં એની ઉપર કેટલો વિશ્વાસ કર્યો અને એણે મારી હારે વિશ્વાસઘાત કર્યો. હવે હવે તો મારે જીવવાનો પણ કાંઈ મતલબ નથી. હા બેટા, જો આપણા કિસ્મતમાં હોય ને એ જ થાય. હવે આવી તું આવી 70 હેતલારે પવન ને તો જો આવી જ નીકળવાની હોય ને તો આવી જ નીકળે. પણ જો એક વ્યક્તિ આપણા જીવનમાં હારી આવે ને તો આપણા ઘરને હોતે નર્કમાંથી સ્વર્ગ બનાવી દે. તારી જિંદગીમાં કોઈક બીજી હશે, આની કરતાં કોઈક બીજી હારી છોકરી લખાઈ લેશે. જો આવી રીતે હિંમત નહીં યાર. અને આ તો સામાન્ય વાત છે. જો હરેક મુશ્કેલી આવે ને જીવનમાં એનું કાંઈક સોલ્યુશન હોય. ખાલી એક મૃત્યુ આવે ને એનું સોલ્યુશન નથી બેટા. એટલે આપણે હજી જીવવી તો સવી ને. પપ્પા આ હેતલે મને એવી રીતે ભાંગી નાખ્યો છે ને કે હવે મને જીવવામાં કાંઈ રસ નથી રહ્યો. બસ હિંમત રાખ, જે થયું એને ભૂલી જા. આપણા માટે એ મરી ગઈ છે એમ માની લેવાય.